10 દિવસ જ્યાં પૂજા કરી છે ત્યાં તમને આજે હું દર્શન કરાવું બાપાના આજે છેલ્લા દિવસે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। મિત્રો, સવારના 9:30 વાગી ગયા છે, તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? દોસ્તો મિત્રો, હું પણ મજામાં છું। અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારી લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો। તો મિત્રો જો કાલના કપડાં સુકાવવા માટે ઘરમાં નાખી દીધેલા, કેમ કે કાલે જબરજસ્ત વરસાદ હતો। અને બીજું જો મારા ઘરમાં પાણી દિવાલોથી બધું ઉતર્યું છે। 1 મિનિટ, આ મમ્મીના કપડાં છે, જો આ બધું પાણી જો ભીતરથી બધું ઉતરે છે, એ બધું આની પર પડીને પછી બેડ પર બધું જો આ બધું ભીતોથી પાણી ઉતરેલું। બહુ જબરજસ્ત વરસાદ હતો। જો આ સાઈડથી આખી આ ભીત ખરીને આ ભીતથી આખી સામેની ભીતથી ને આ ભીતે કેટલું બધું પાણી। તમે વિચાર કરો કેવો વરસાદ હશે તો પાણી અંદર આવ્યું છે। તો આપણા હાથમાં તો છે નહીં, કંઈ નહીં। આવતી વર્ષ વહેલા આવશે ગણપતિ બાપા, ફરી મસ્ત બધા મજા કરીશું, બાપાની સેવા કરીશું, બાપાને ખૂબ પ્રેમ આપીશું અને બાપાને સારું સારું જમાડીશું। તો મિત્રો, મેં પણ 10 દિવસ ઘરે પૂજા કરી, આજે છેલ્લો દિવસ છે તો છેલ્લો દિવસ જમાડી લઉં ને આરતી કરું। મિત્રો, શું કરીએ, આજે વિસર્જનનો દિવસ છે, તો જો વિસર્જનમાં જઈશું તો વિડીયો બનાવીશ, અને નહીં જવું તો વિડીયો નહીં બનાવું। વિડીયો સારી લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, બનાવી દો ફટાફટ જમવાનું। મિત્રો, મારું જમવાનું બની ગયું છે। જો રોટલીને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે, અને જો શું આવે પહેલાં ઘરે તો આ વિડીયોમાં જોજો કે મેં 10 દિવસ જ્યાં પૂજા કરી છે ત્યાં તમને આજે હું દર્શન કરાવું બાપાના આજે છેલ્લા દિવસે વિસર્જનનો। તો થોડું દુઃખ થાય છે, પણ શું કરીએ હવે। તો ચાલો મિત્રો, મારી જોડે તમે પણ આરતી કરો અને દર્શન કરો બાપાના। જે ઘરે હું પૂજા કરું છું એ ઘરે તમને લઈ જાઉં। જો મિત્રો, હું અહીંયા આવી ગઈ છું ને બાપાને જમવાનું ધરાવી દીધું છે। જોઈ લો મારા ગણપતિ બાપાની અહીં હું 10 દિવસ સેવા કરતી હતી। તમે પણ મિત્રો દર્શન કરી લો। તો રોટલી છે, શાક છે, ડુંગળી બટાકાનું, 2 પૂરી ને લાડવો મૂક્યો છે પ્રસાદમાં, અને દીવો પ્રગટાવીને બાપાની આરતી કરી। આજે છેલ્લો દિવસ છે, તો મિત્રો ચાલો બાપાની આરતી આપણે શરૂ કરીએ। જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, માતા જાગી પાર્વતી પિતા મહાદેવ, માતા જાગી પાર્વતી પિતા મહાદેવા, જય ગણેશ દેવા, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, માતા જાગી પાર્વતી પિતા મહાદેવ, જય ગણેશ દેવા। હે ગજાનન બાપા, બધાના ઘરમાં સુખ શાંતિ આપજો, દરેકની ઈચ્છા પૂરી કરજો બાપા। બોલો ગણપતિ બાપાની જય। જો મિત્રો, ચાલો તો બાપાથી હવે આપણે અહીંથી ઊભા થવાની રજા લઈએ અને જમાડી લઉં મારા કાનાને પણ। તો જોયું મિત્રો, અહીંયા 10 દિવસ મેં પૂજા કરીને અહીંયા બાપાની સેવા કરી। બાપા બધાને સાજા સારા રાખે ને બધાને ખુશ રાખે, સ્વસ્થ રાખે ને બધાની ઈચ્છા પૂરી કરે મારા ગજાનન બાપા। તો આજે 11 દિવસ પૂરા થઈ ગયા, આજે બાપાની વિદાય છે। થોડું નર્વસ છું, પણ શું કરી આવીએ। તો ચાલો દોસ્તો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ। ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારી લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો અને બન્યા રહેજો વિડીયોમાં, કેમ કે આજે હું વિસર્જનમાં જઈશ તો વિડીયો શૂટ કરીશ તો બતાવીશ તમને, એ કાલના બ્લોગમાં જોજો। આજ માટે આટલું, તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય।